स्वस्ति श्रीगणेशाय नमो नमः। श्री सरस्वत्यै नमो नमः। श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। श्रीमद् शारद पूर्णचन्द्र विलस स्मेराननां श्री हरि तुंगे पीठवरेष्टितां परिवृता सद्भक्तवृन्दैर्यथा ताराभिरविदुमारचमानमुरोधा तैश्चन्दने कौशुमे हरे शेखरपङ्क्तिभिश्चरुदये शुक्लाम्बरं चिन्तये। श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो। त्वदीयेनावधानेन कथयिष्ये शुभां कथाम्। मनोजवं ऋततुल्यवेगा जीते
નરયો શ્રી રામ દૂત શરણ પ્રપદ્યે સ્વામિનારાયણાય નમો નમઃ. સ્ત્રી પૂર્ણ પુરુષોત્તમાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. વંદો સહજાનંદ રસરૂપ અનુપમ સારને રે સહજાનંદ રસરૂપ અનુપમ સારને રે લોલ. જેને ભજતા છૂટે ફંદ કરે તે ભવ પારને રે લોલ. જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પાર દે હે સમરૂપ પ્રગટ રૂપ સુખ ધામ અનુપમ નામ ને રે લોલ. હે સમરૂપ પ્રગટ રૂપ સુખ ધામ અનુપમ નામ ને રે જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજી કામને રે લોલ. ભવ બ્રહ્માદિક દેવ ભજે તજી કામને હે જે હરિ અક્ષર બ્રહ્મ આધાર કે પાર કોઈ નવલ હે રે લોલ. જે હરિ અક્ષર બ્રહ્મ આધાર પાર કોઈ નવલ હે જેને શેષ સહસ્ર મુખ ગાય નિગમને તી કહે રે લોલ. શેષ સહસ્ર મુખ ગાય નિગમને તી કહે હે વર્ણવું સુંદર રૂપ અનુપમ જુગલ ચર ને નમી રે લોલ. વર્ણવું સુંદર રૂપ
ચરણેન મીરે લોલ. નખ શીખ પ્રેમ સખી નાથ રહોર માર મીરે લોલ. શિખ પ્રેમ સખી નાથ રહોર માર મીરે લોલ. બંધુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર ને રે લોલ. બંધુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર ને રે લોલ. અનુપમ સાર ને રે લોલ. અનુપમ સાર ને લોલ. સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની શ્રી નર નારાયણ દેવની શ્રી લક્ષ્મી નારાયણ દેવની શ્રી દ્વારિકાધીશની શ્રી મદન મોહનજી મહારાજની શ્રી રાધારમણ દેવની શ્રી ગોપીનાથજી મહારાજની શ્રી સિદ્ધેશ્વર મહાદેવની શ્રી સદગુરુ દેવની શ્રી વિઘ્ન વિનાયક દેવની શ્રી કષ્ટભંજન દેવની શ્રી 500 પરમહંસની શ્રી ભારત માત કી ઓ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. ઈષ્ટદેવ પરમ કૃપાળુ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની અસીમ કૃપા, જગત નિયંતા ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક ભગવાન દ્વારિકાધીશજીના દિવ્ય સાનિધ્યમાં અનાદિ મૂળ અક્ષર મૂર્તિ સદગુરુ ગોપાળાનંદ સ્વામી કુળદેવ સાળંગપુર નિવાસી કષ્ટભંજન દેવ દાદાની ખૂબ કૃપા, સમર્થ સદગુરુઓના આશીર્વાદથી પવિત્ર દેવભૂમિ દ્વારિકાના આંગણે શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથ સપ્તાહ પારાયણમાં ઉપસ્થિત સમગ્ર મહોત્સવને સફળ બનાવવા માટે રાત દિવસ જેઓ મહેનત કરી રહ્યા છે એવા તમામ વ્યવસ્થાપક સંતો, ઉપસ્થિત વચન સિદ્ધ મહાપુરુષ એવા સાંખ્યોગી શ્રી રમાબા, એમના શિષ્ય પ્રભાબેન, સંગીત યજ્ઞ ભાઈઓ, આપ સૌ ભક્તોને હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ. શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથ એટલે પ્રત્યેક જીવાત્માને એક સાચી દિશા આપે છે. સુરત સ્વામી કહે છે કે હે પ્રતાપસિંહ, ભગવાન શ્રી હરિ ચરોતરના ભક્તોના સુખાકારી વાસ્તે
મહારાજે પોતાનું સ્વસ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ ભેટ આપ્યું છે. એટલો પરમાનંદ થયો છે. સદગુરુ સચ્ચિદાનંદ સ્વામીને બોલાવી અને મહારાજે ધર્મકુળને દ્વારિકાની યાત્રાએ મોકલ્યા છે. અહીં આવ્યા પછી ભગવાન શ્રીહરિ એની આજ્ઞા શિરોધાર્ય કરી સચ્ચિદાનંદ સ્વામી ધર્મકુળને દર્શન કરાવવા લઈ આવ્યા. ધર્મકુળના સદસ્યોને દર્શન થયા, સ્વામીને દર્શન ન થયા. સ્વામીને ઉપવાસો થયા. પરિણામ સ્વરૂપ સ્વયં ઠાકોરજીએ સચ્ચિદાનંદ સ્વામીને દર્શન આપી એવો નિર્દેશ કર્યો છે, સ્વામી હું તમારી સાથે વર્તાલ આવું છું. ભગવાન શ્રી હરિના એ સંત સદગુરુ સચ્ચિદાનંદ સ્વામી દ્વારિકાધીશ અને ગોમતી આદિ તીર્થોએ સહિત સર્વપ્રથમ આચાર્ય રઘુવીરજી મહારાજના વરદ હસ્તે દ્વારિકાધીશજીની પ્રતિષ્ઠા કરાવી છે. પ્રતાપસિંહ ભગવાન શ્રી હરિનો સર્વત્ર જય જયકાર વર્તાઈ રહ્યો છે. વડોદરાથી ગાયકવાડ સરકારનું આમંત્રણ આવ્યું છે. વિદ્વાનોનો એવો મત છે કે અમારી સાથે શાસ્ત્રાર્થ કરવામાં આવે. ભગવાન શ્રી હરિએ સદગુરુ મુક્તાનંદ સ્વામીને વડોદરા મોકલ્યા છે. એ વડોદરાની ભરી સભામાં એક પછી એક પ્રશ્નોનું સમાધાન કરે. ભગવાન સ્વામિનારાયણ એ પ્રગટ પુરુષોત્તમ નારાયણ આ કલિકાલમાં પ્રગટ થયા એ શાસ્ત્ર સંમત વાતે સ્વામીએ સાબિત કરી બતાવી. ભગવાન શ્રી હરિના એ સંત મુક્તાનંદ સ્વામીનો વડોદરાની સભામાં વિજય થયો છે. ગાયકવાડ સરકારે સૂત્ર આપ્યું, સ્વામિનારાયણો વિજય તેતરા. સુરત સ્વામી કહે છે કે હે પ્રતાપસિંહ, એટલો આનંદ થયો, આ સમાચાર મહારાજને મળ્યા છે. મહારાજે પોષ ભરી ભરી, ખોબા ભરી ભરી અને સાકર સભામાં વહેંચાવી છે. ગાયકવાડ સરકારને અંતરથી ઈચ્છા છે ભગવાન શ્રી હરિ જો વડોદરા પધારે, મારા પૂરજનોને એ મહારાજ દર્શન આપી અને સ્નાત કરે. એક અભિલાષા છે. હે રાજન, ભગવાન શ્રી હરિ એ વરતાલ આવ્યા છે. 1882 ના રોજ ભગવાન શ્રી હરિએ વરતાલમાં રહી પોતાના જ વરદ હસ્તે સંપ્રદાયની વ્યવસ્થાના ભાગ રૂપે રામ પ્રતાપ અને ઈચ્છારામજી એ બંનેના દીકરાઓને દત્તક લઈ પોતાના પદ ઉપર આરૂઢ કરે. સંપ્રદાયમાં આચાર્યોની ભેટ શ્રીજી મહારાજ આપે. સૌ ભક્તોને આજ્ઞા કરી છે, આજથી અમારા સ્થાન ઉપર અયોધ્યા પ્રસાદ અને રઘુવીર છે. આપ સૌ એમની આજ્ઞામાં રહેજો, આપ સૌ એમનું જતન કરજો. સુરત સ્વામી કહે છે કે હે પ્રતાપસિંહ, આચાર્યની સ્થાપના કર્યા પછી ગાયકવાડ સરકારની જિજ્ઞાસા એની પૂર્તિ કરવા માટે આજે સ્વયં ભગવાન સહજાનંદ સ્વામી અસંખ્ય પોતાના આશ્રિત સમુદાયના સાથે મહારાજ વડોદરા આવે છે.
ભગવાન શ્રી હરિ એક એક ગામમાં મુકામ કરતા કરતા એક ગામમાં એક રાત્રિ રોકાય, કોઈ ગામમાં અડધો દિવસ મહારાજ દર્શન આપે. આમ કરતા કરતા મહારાજ સાકરદા આવ્યા છે. સાકરદાથી છાણી થઈ અને ભગવાન શ્રી હરિ વડોદરા આવ્યા છે. પધારે વટપતન સ્વામી, પધારે વટપતન સ્વામી. એટલો પરમાનંદ થયો. ભગવાન શ્રી હરિના નામના એવા જય જયકાર થાય છે. આજે આખું એ વડોદરા શહેર ગાયકવાડ સરકાર એમણે સજાવ્યું છે. ભગવાન સહજાનંદ સ્વામી હાથી ઉપર સોનાની અંબાડી છે એમાં આરૂઢ થયા છે. બાજુમાં નાના સાહેબ હાથમાં ચમર લઈ અને મહારાજને ઢોળે છે. આખા એ પૂરને પાવન કરી પ્રતાપસિંહ ભગવાન શ્રી હરિ સરકારને મળ્યા છે. ગાયકવાડ સરકારે વિનંતી કરી, હાથ જોડીને કહ્યું છે, મહારાજ કાયમી પ્રસન્ન રહેજો, ભગવાને એને અભયત્વ આપ્યું છે. સુરત મહર્ષિ કહે છે કે પ્રતાપસિંહ એટલો આનંદ થયો, મહારાજ વડોદરાથી વરતાલ આવ્યા છે. હરિમંડપમાં બેઠેલા ભગવાન સહજાનંદ સ્વામી એક દિવસ વિચાર કરે છે, આ સત્સંગમાં જે કાર્ય કરવા ઘટે બધા જ મેં કર્યા છે. મારા આશ્રિત સમુદાયના સુખાકારી વાસ્તે મહારાજ કહે કે મારે એક પત્રી આપવી જોઈએ, મારે એક શીખ આપવી જોઈએ. અને હે રાજન, પોતાના વરદ હસ્તે હાથમાં કાગળ અને કલમ લઈ ભગવાન સહજાનંદ સ્વામી મહાસુદ પાંચમ વસંત પંચમીના દિવસે ભગવાન શિક્ષાપત્રીનું આલેખન કર્યું. લિખામિ સહજાનંદ સ્વામી સર્વ નિજાશ્રિતાન નાના દેશ સ્થિતામ શિક્ષા પત્રિવૃત્તાલય સ્થિત. હે રાજા, ભગવાન શ્રી હરિ પોતાના જ વરદ હસ્તે વૃત્તાલયમાં રહી, વરતાલમાં રહીને ભગવાન શિક્ષાપત્રી આ સત્સંગ સમુદાયને ભેટ આપે. શિક્ષાપત્રી ભાષ્ય મહાન પુરુષો એનો એવો મત છે. સરદાર વલ્લભભાઈ પટેલ પોતે એવું કહેતા કે જે જીવાત્મા આ શિક્ષાપત્રી પ્રમાણે જો વર્તતા શીખી જાય તો આ રાષ્ટ્રની એટલી ક્રાંતિ થઈ જાય. નાનામાં નાની બાબત ભગવાને પોતાના આશ્રિતને શીખાવે છે. સ્વચ્છતા અભિયાનની આજે બહુ મોટી જાહેરાતો કરવી પડે છે, જ્યારે ભગવાને તો આપણને ગળથુથીમાં આપ્યું છે. જ્યાં ત્યાં કચરા ફેંકાય નહીં, ફાવે ત્યાં ગંદકી કરાય નહીં. રાષ્ટ્રની સંપત્તિ છે, એનો સદુપયોગ થવો જોઈએ, એનો દુર્વ્યય ન થવો જોઈએ. રાષ્ટ્રનું જતન કરવું એ આપણું કર્તવ્ય છે. આપણે રાષ્ટ્રની ચિંતા ન કરીએ, એની સેવા ન કરીએ, એનું જતન ન કરીએ તો બીજું કોણ કરે? એક એક બાબત ભગવાને એવી ઝીણવટથી એ શાસ્ત્રમાં લખી છે. અમારા જે આશ્રિત હોય
પૃથ્વી અને ધનની લેણદેણ કરે તો એમાં રૂડા અક્ષરે એનું લખાણ કરે. જે કાર્ય કરવા માટે જે વ્યક્તિ એમાં પ્રવીણ હોય એની પાસે જે કાર્ય કરાવવું. મિથ્યા અપવાદ કોઈ દિવસ કોઈના ઉપર આરોપણ ન કરવો. પરમાત્મા સહજાનંદ સ્વામી 212 શ્લોકમાં મનુષ્યને સારા એ જીવન જીવવાની એક એટલી સરસ મજાની પરિભાષા શીખાવે. પોતાનું જીવન કેમ જીવવું માણસ? જીવન તો હર કોઈ જીવે છે, પરંતુ જીવવામાં બહુ ફેર છે. કવિ કાલિદાસજી પોતે એવું કહે છે કે પ્રત્યેક જીવો જીવન જીવે છે, પરંતુ જેનામાં સંગીત સાહિત્ય અને કળા છે એનું જ જીવન ચરિતાર્થ છે, શોભે છે. બાકી તો ઈશ્વરે જન્મ આપ્યો એટલે એટલા શ્વાસ તો લેવાના જ છે. એટલે પિતામહ ભીષ્મ પણ મહાભારતમાં એ વાત બહુ સ્પષ્ટ કરે છે. ધર્મેણ હીના પશુભી સમાન. જેના જીવનમાં ધર્મ નથી, જેના જીવનમાં ભક્તિ નથી, જેના જીવનમાં ભગવત સ્વરૂપની આરાધના નથી, એ મનુષ્ય હોય તો એ પશુ તુલ્ય છે. મારા આશ્રિતોએ સવારે વહેલા જાગવું, સ્નાનાધિક ક્રિયાથી પરવારી ઠાકોરજીની પૂજા કરવી, ભગવાનની સ્તુતિ પાઠ કરવા, વડીલોને આદર આપવો, એમની સેવા શુશ્રૂષા કરવી. મહારાજ કહે કે કોઈ એવો રોગાતુર મનુષ્ય હોય તો એની સેવા કરવી. ગરીબ માણસ હોય તો અન્ન જળ આપી આપણે એની સેવા કરવી. જીવનમાં નિર્માનિતા એ સ્વીકારવી. કોઈનું દુઃખ જોઈ ક્યારે એની હાંસી ન અડાડવી. દેવતા તીર્થ વિપ્રાણામ સાધ્વીનામ ચ સતામપી. મહારાજ શીખવે છે દેવતા તીર્થ વિપ્ર સાધ્વી સ્ત્રી અને વેદ આની નિંદા ક્યારેય ન કરવી અને ન સાંભળવી. ગાળ્યા વગરના અન્ન જળ ન લેવા. ચાળવું ગાળવું આ બધું આપણને શીખવ્યું ભાઈ. હો, આપણે નળ જોયો નથી, દીધું નથી, પતી ગયું. વાણી અને પાણી એનો ગાળીનો ઉપયોગ કરો. સ્વાસ્થ્ય સારું રહે એના માટે ગાળેલું જળ પીવું જોઈએ. કેટલાય જીવ જંતુઓ હોય એનાથી આપણો બચાવ થાય. એક એક બાબત ભગવાને આ શિક્ષાપત્રીમાં લખ્યા પછી અંતે મહારાજ એવું કહે છે કે અમારો જે આશ્રિત હોય એને આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તવું, અને જે આ શાસ્ત્ર પ્રમાણે નહીં વર્તે, મહારાજ કહે છે કે એ મારો નથી. આપણે 100% એ પ્રમાણે તો નથી જ રહી શકતા. આ બહુ પ્રેક્ટિકલી તમને કહું છું. પણ બને એટલી ભગવાનની આજ્ઞા પાળીએ ને એનાથી જ આ જીવને સુખ થાય છે. સુરત મહર્ષિ કહે છે કે હે પ્રતાપસિંહ, ભગવાન શ્રી હરિએ પોતાના ભક્તોને વાસ્તે, એના સુખાકારી વાસ્તે શિક્ષાપત્રીની સત્સંગ સમુદાયને ભેટ આપી છે. ધોલેરાથી પૂજાજીના આમંત્રણને સ્વીકારી ભગવાન શ્રી હરિએ નિરંજનાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામીને ધોલેરા મંદિર કરવા મોકલ્યા છે. વિક્રમ સંવંત
1882 વૈશાખ સુદ 13ના રોજ ભગવાને પોતાના સ્વસ્વરૂપ એવા મદન મોહનજી મહારાજની સ્થાપના કરી છે. એટલો પરમાનંદ થયો છે. મદન મોહનજી મહારાજની સ્થાપના કરી સૌ ભાલના ભક્તોને સુખ આપવા માટે ભગવાન મદન મોહનજી મહારાજને ભગવાન શ્રી હરિ પ્રાર્થના કરે છે, હે દેવ, અમારા ભાલના ભક્તોના તમે રાજાધિરાજ છો, તમે સુખિયા કરજો. અને આજે પણ એ મદન મોહનજી મહારાજ પ્રત્યેક ભક્તોની મનોકામનાઓને પૂર્ણ કરે છે. ચતુર્થ પ્રકરણના અંત ભાગમાં આચાર્ય દીક્ષા વિધિ એનો નિર્દેશ કરી ચતુર્થ પ્રકરણ સમાપ્ત કરી પંચમ પ્રકરણમાં શિવરામ વિપ્રને ધર્મ બતાવ્યો છે. જૂનાગઢથી ભગવાન શ્રી હરિ એને એક કહેણ આવ્યું છે કે મહારાજ, આપ કૃપા કરી જેવા મહામંદિરોના આપ નિર્માણ અમદાવાદ, ભુજ, વરતાલ અને ધોલેરામાં કર્યા, હે પ્રભુ, એવા જ મહામંદિરનું નિર્માણ આપ મારા ગામ જીર્ણ દુર્ગ નગરમાં પણ કરો. ભગવાન શ્રી હરિને આજે એટલો આનંદ થયો છે. સુરત સ્વામી કહે છે કે પ્રતાપસિંહ, ભગવાન શ્રી હરિએ જૂનાગઢ મંદિર કરવા માટે કોને મોકલવા એનો વિચાર કર્યો છે. મહારાજે વિચાર્યું કે જૂનાગઢ ત્યાં અત્યારે મુસ્લિમ રાજ્ય છે. અત્યારે જે ગાદી ઉપર નવાબ છે એ બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય છે. કચ્છના ધમડકાના જે રાયધણજી હતા ને, એમના બીજા પત્ની, અને પેલાના સમયમાં છે ને રાજ્ય વચ્ચેના લગ્ન ગ્રંથિના સંબંધો બંધાતા. મુસ્લિમ પરિવારના એ બહેન એની સાથે રાયધણજીનું બીજું લગ્ન થયેલું, અને એમના દીકરા, એમના જે દીકરી હતા એ જૂનાગઢ નવાબની સાથે એનો વિવાહ થયો હતો. કેસરબાઈ એમનું નામ. સત્સંગની દીકરી, વારસો લઈને આવેલી, ઘરે ભજન ભક્તિનું અંગ કેળવેલું. નવાબને કહે છે કે મહારાજ, અમારા ગુરુદેવ આ પૂરમાં પધાર્યા છે એવા મને સમાચાર મળ્યા છે. બ્રહ્માનંદ સ્વામીને ખબર પડી કે અત્યારે જે ગાદી ઉપર નવાબ સાહેબ છે એ મારા શિષ્ય છે. રાજ્યના ખૂબ નજીકના માણસો નાણાવટી સાહેબ, આદિક ભક્તો ભગવાન શ્રી હરિ એના સંત બ્રહ્માનંદજી પધાર્યા છે એટલે લક્ષ્મી શંકરભાઈ, રૂપશંકરભાઈ, આ બધા નવાબથી બહુ નજીકના ભક્તો હતા. રૂપશંકરભાઈએ વાત કરી કે સાહેબ, આપણે નાના હતા ને જે સંગીત વિદ્યા આપણે જેમની પાસે શીખ્યા ને, એ જ લાડુદાનજી હવે સહજાનંદ સ્વામીના ફકીર બન્યા છે અને એ અહીંયા આવ્યા છે. પૂરતી વ્યવસ્થા કરી અને સ્વામીને રાજભવનમાં પધરાવ્યા. એટલે સ્વામીને ઊભા થઈને પગે લાગ્યા. જૂનાગઢના નવાબ સ્વામીને કહે કે સ્વામી શું આજ્ઞા છે? સ્વામી કહે કે સાહેબ, બીજું તો કઈ નહીં, પણ મારા ભગવાનની
એવી આજ્ઞા છે મને કે મારે અહીંયા મંદિર નિર્માણ કરવું છે. સ્વામી રાજ્ય તરફથી જે કઈ સ્વલતો તમારે જોઈતી હોય સુખેથી કહેવડાવજો, સંપૂર્ણ વ્યવસ્થા રાજ્ય કરશે. સુરત સ્વામી કહે છે કે પ્રતાપસિંહ, આજ ભગવાન શ્રી હરિનો જે સંકલ્પ છે એને સાકાર સ્વરૂપ આપવા માટે બ્રહ્માનંદ સ્વામી ઉપર મહારાજે જવાબદારી સોંપી છે. સોરઠ દેશ વાસી જન કાજે રે કરાવ્યું મંદિર મહારાજે રે. જોઈ જીરણ ગઢમાં જાગ્ય રે દીઠી દેવળ કરવા લાગ્ય રે. જોઈ જીરણ ગઢમાં જાગ્ય રે દીઠી સદગુરુ નિષ્કુળાનંદ મુનિ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથમાં જુનાગઢ મંદિરનો મહિમા ગાતા એવું લખે છે. ભગવાનને સંકલ્પ જે હતો, મહારાજે જીણાભાઈને જે કોલ આપ્યો હતો, આજ એ જ કોલની પૂર્તિ કરવા માટે ભગવાન બ્રહ્માનંદ સ્વામીને આજ્ઞા આપે કે સ્વામી, જીર્ણગઢ એટલે બહુ પુરાતનીય આ સ્થાન છે, સિદ્ધોની ભૂમિ છે. અસંખ્ય અવતારોનું અવતરણ કાર્ય, બધા જ અવતારો લગભગ જૂનાગઢમાં આવ્યા છે. ભગવાન શ્રી હરિની આજ્ઞા લઈ મંદિર કરવા માટે જીર્ણગઢ માહી જાગ્ય રે દીઠી દેવળ કરવા લાગ્યા. જાણ્યું આ જાગ્યે મંદિર થાય રે તેનો મોટો વધે મહિમાય રે. મંદિર થાય રે તેનો મોટો વધે મહિમાય રે. મોટું શહેર તીરથવળી મોટું, જીયા મનુષ્ય આવે કોટાન કોટું. હે મોટું શહેર તીરથવળી મોટું, જીયા મનુષ્ય આવે કોટાન કોટું. ભગવાન સહજાનંદ સ્વામી સુરત સ્વામી કહે છે કે હે પ્રતાપસિંહ, બ્રહ્મ મુનિને આજ્ઞા કરી મહારાજે, સ્વામી એવું ભવ્ય અને વિશાળ મંદિર જૂનાગઢમાં કરજો કે એક તો બહુ મોટું તીર્થ છે, પાછું ઐતિહાસિક અને પુરાતનીય એ તીર્થ છે. મોટું મંદિર, એવા મોટા સ્થાનમાં તો મંદિર પણ મોટું જ જોઈએ. એટલે મોટા સંતો કહેતા કે મંદિરનો ગેટ અને મહંતનું પેટ એ મોટું જ હોય હંમેશા. આ મંદિરમાં મહંત બેઠા હોય તો મારા જેવાને બિહાડ્યો હોય તો કઈ હુદે ના પડે. આમ ભરાવદાર હોય, અને બ્રહ્માનંદ સ્વામી એટલે આમ તે હો. નિત્યાનંદ સ્વામી જો, અને બ્રહ્માનંદ સ્વામીની સાથે તો ભગવાન શ્રી હરિ એવા ગેલ કરે મહારાજ.
એક દિવસ બ્રહ્માનંદ સ્વામીની દૂટીમાં મહારાજે અંગૂઠો ભરાવ્યો. બ્રહ્માનંદ સ્વામીની દૂટીમાં આમ છે ને મોટું પેટ હોય એટલે આમ ઘણા નાના છોકરા છે ને એને એવી ટેવ હોય આમ ભૂ એવું કરે. ભગવાન સ્વામિનારાયણે અંગૂઠો ભરાવ્યો અને બ્રહ્માનંદ સ્વામીને હસાવે. બ્રહ્માનંદ સ્વામી કહે કે મહારાજ આ બધી ઉપાધિના ઝાડવા છે ને આ પેટ છે એટલે છે. આ પેટ જ ન બનાવ્યું હોત ને કાંઈ ઉપાધિ જ નહોતી. ભગવાન શ્રી હરિ ગમે એવા ઉદાસ હોય અને એ બ્રહ્માનંદ સ્વામી અને સુરા ખાચર આ બે ને જોઈ જાય મહારાજની ઉદાસીનતા દૂર થઈ જાય. એ બ્રહ્માનંદ સ્વામીને આજ્ઞા કરી કે સ્વામી જુનાગઢ જાઓ, સરસ મજાના મહામંદિરનું આપ નિર્માણ કરો. સુરત મહર્ષિ કહે છે કે હે પ્રતાપસિંહ, એ જ ભગવાન સહજાનંદ સ્વામીની આજ્ઞા શિરોધાર્ય કરી સદગુરુ ગોપાળાનંદ સ્વામીને સાથે લઈ અને સદગુરુ બ્રહ્માનંદ સ્વામી એ જુનાગઢ આવ્યા છે. દામોદર કુંડમાં સ્નાન કરે, ભગવાન શ્રી હરિનું ભજન કરે. જીણાભાઈની જે મેળી કહેવાય, જે દીવાનખાનું કહેવાય, સ્વામી ભગવાન શ્રી હરિનું સ્વરૂપ એનું ધ્યાન કરી અને મહારાજને પ્રાર્થના કરે છે કે મહારાજ રક્ષા કરજો, આ સ્થાન ઉપર મંદિર કરવાનું છે. બહુ વિકટ પરિસ્થિતિઓમાં એ મહામંદિરોના નિર્માણ થયા છે. દ્વેષી નાગર લોકોએ ઘણી ઉપાધિઓ શરૂ કરી છે. જીણાભાઈની જે જગ્યા હતી એ જગ્યામાં મંદિર કરવું, પણ આ જગ્યા ટૂંકી પડે. જીણાભાઈના પરિવારજનોએ મહારાજને એ મંદિરની જગ્યા લખી આપી. જગ્યા સંપાદિત થઈ. સદગુરુ ગોપાળાનંદ સ્વામીના વરદ હસ્તે એ જ જુનાગઢ મંદિરમાં સદગુરુ બ્રહ્માનંદ સ્વામી એ ખાતમુહૂર્ત કરાવે. સુરત સ્વામી કહે છે કે હે પ્રતાપસિંહ, ગોપાળાનંદ સ્વામીએ જુનાગઢ મંદિરનું ખાતમુહૂર્ત કર્યું છે. એવું ભરપૂર જોરશોરથી કાર્ય શરૂ થવા લાગ્યું. ઘણી બધી ઉપાધિઓ આવી. બધી જ ઉપાધિઓને ભગવાન શ્રી હરિએ હરી લીધી છે. એમ જીવનમાં તમે જેમ જેમ આગળ આવો ને, સમાજમાં જેમ જેમ તમે પ્રગતિને પામો એમ ઘણી બધી સમાજ તરફથી ઉપાધિઓ આવે. પ્રત્યેક પરિસ્થિતિનો સામનો કરી ધૈર્ય રાખી, હિંમત રાખી અને કામ કરો. જીવનમાં કોઈ દિવસ તમને નિષ્ફળતા નહીં મળે. હે પ્રતાપસિંહ, મંદિર તૈયાર થયું. ભગવાન શ્રી હરિને કહેણ મોકલવામાં આવ્યું છે, મહારાજ સરસ મજાનું મંદિર તૈયાર થયું છે, આપ કૃપા કરી અને હવે જુનાગઢ પધારો. શોભે ત્રણ ધામ શિખર ત્રણ વાળું રે, ઉત્તરાભિમુખે તેરું પાળું રે. એવું અદ્ભુત જુનાગઢનું મંદિર તૈયાર થયું પ્રતાપસિંહ. આજ ભગવાન સહજાનંદ સ્વામી પોતાના ભક્ત સમુદાયની સાથે મહારાજ જુનાગઢ આવે છે. જુનાગઢમાં ભગવાન પધાર્યા એટલે નવાબને ખબર પડી. 9 ગજા હાથી ઉપર મહારાજની ભરી જુનાગઢની બજારમાં સવારીઓ કાઢવામાં આવી છે. એ જ સવારીમાં એક ખેડૂત બાળક એવો સંકલ્પ કરે, સ્વામિનારાયણ એ ભગવાન છે અને જો એ ભગવાન હોય તો મારા મનનો કોડ પૂરો કરે. ભગવાન આ કાકડી જો મારી ખાય તો હું માનું કે પરમાત્મા ગરીબ નિવાજ છે. અને હે રાજા, ભગવાને હાથી ઉપર બેઠા બેઠા
પેલા બાળકનો ભાવ ભગવાને પૂર્ણ કર્યો. ઠાકોરજીનું આ દર્શન નવાબ ઝરૂખામાં ઊભા ઊભા કરે છે. બાજુમાં નાગર દીવાન હતો. નવાબને કહે છે કે મહારાજ, જેને ખાવાનું ભાન નથી લોકો એને ભગવાન કહે છે. ત્યારે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના દ્વારા જેને નિશ્ચય થયો એવા નવાબ એ દીવાનને એવું કહે છે કે અરે દીવાન, ભરી ભીડની વચ્ચે, અસંખ્ય જન સમુદાયની વચ્ચે આ રીતે આવું ચરિત્ર ખુદા હોય એ જ કરી શકે, બાકી કોઈની તાકાત નથી. આપણે જમતા હોય ને કોઈક જોઈ જાય ને તોય આમ મૂકી દઈએ, બધાની વચ્ચે શરમ આવે. આ તો ભગવાન છે. પ્રતાપસિંહ સારીએ જુનાગઢની પ્રજાને સનાથ કરી, સુખી કરી, એ ભગવાન સહજાનંદ સ્વામી દીવાનખાનામાં આવ્યા છે. બીજા દિવસે ભગવાન શ્રી હરિ સવારે નિત્ય ક્રમથી પરવારી મંદિરમાં મહારાજ પધાર્યા છે. એટલું સરસ મંદિર, એનું નિરીક્ષણ કરી મહારાજ એટલા રાજી થયા. પ્રસન્ન થયેલા એ ભગવાન સહજાનંદ સ્વામી રણછોડ રાય અને ત્રિકમ રાય, આજે જે મધ્ય શિખર છે એનો જે ઉમરો છે ને ત્યાં મહારાજ ઊભા છે. સરસ મજાની મૂર્તિઓ જોઈ મહારાજને એટલો આનંદ થયો. પરમાત્મા શ્રી હરિ સુરત મહર્ષિ કહે છે કે હે પ્રતાપસિંહ, વિક્રમ સંવંત 1884 ના વૈશાખ વદ બીજના રોજ પોતાના જ વરદ હસ્તે મહાપ્રતાપી એવા ભગવાન રાજાધિરાજ રાધારમણ દેવના સ્વરૂપની મહારાજ જુનાગઢમાં સ્થાપના કરે. દેવતાઓ આકાશમાંથી દુદુંબીઓ વગાડે છે, પુષ્પની વૃષ્ટિઓ થઈ રહી છે, ભક્ત સમુદાયમાં જય જયકાર વર્તાઈ રહ્યો છે. બોલીએ રાધા. એટલો ભગવાન સહજાનંદ સ્વામીએ ભગવાન રાધારમણ દેવનો પ્રતિષ્ઠા વિધિ કર્યો. એ વખતે આનંદ થયો છે. સુરત મહર્ષિ કહે છે કે હે પ્રતાપસિંહ, ખંડ પશ્ચિમમાં સિદ્ધેશ્વર, તે તો મૂર્તે દિશે મનોહર. પોતાના જ વરદ હસ્તે ભગવાન શ્રી હરિ શિવ અને માતા પાર્વતીની સ્થાપના કરે. ભગવાન સિદ્ધેશ્વર મહાદેવની મહારાજ આરતી ઉતારે. આરતી ઉતારતા ઉતારતા મહારાજ મનોમન પ્રાર્થના કરે છે. શોભે પાર્વતી તે સ્થળ માય, નંદિકેશ્વર પણ દિશે ત્યાય. પાર્વતી પતિ અતિ પ્રબલ વિમલ સદા નરવેશ, નંદી સંગ ઉમંગ નિત સમરત જે ગુણ સે. આજ ભગવાન સહજાનંદ સ્વામીએ માં પાર્વતીના સંગાથે ભગવાન મહાદેવની સ્થાપના કરી. શક્તિની સાથે ભગવાન સદાશિવને પધરાવ્યા છે. સમરથ દેહ છે સાધિપત સુરેશા, પુત્ર ગણેશા નિજ પ્યારા. હરે હરે. બ્રહ્માંડ પ્રવેશા પ્રસિદ્ધ પરેશા, અજર ઉમેશા ઉધારા. દેહ નરવેશા સિર કેશા, ટલત અશેષા અધરેશા. જય દેવ સિદ્ધેશા હરણ કલેશા, મગન હમેશા માહેશા જીર, મગન હમેશા માહેશા. આજ ભગવાન શ્રી હરિ પોતાના વરદ હસ્તે
આ જગતના ત્રિભુવન પિતા એવા ભગવાન શિવ એની સ્થાપના કરે છે. ગૌરી નિત સંગા અતિ શુભ અંગા હાર ભુજંગા શિર ગંગા હર નિજ રંગા ઉઠત અતંગા જ્ઞાન તરંગા અતિ ચંગા ઉર્હોત ઉમંગા જય ઋત જંગા અચલ અભંગા આવેશા જય દેવ સિદ્ધેશા હરણ કલેશા મગન હમેશા માહેશા જીર મગન હમેશા માહેશા. ભગવાન શ્રી હરિ સિદ્ધેશ્વર મહાદેવની આરતી કરી બે હાથ જોડી અને સ્તુતિ કરે છે. હે મહાદેવ, હે ભગવાન સિદ્ધેશ્વર મહાદેવ, અમે તમારું નામ હે મહાદેવ સિદ્ધેશ્વર પાડીએ છીએ. હે દયાળુ, આજથી તમે સિદ્ધિઓના આપનાર દેવ થયા છો. અહીંયા કોઈ જીવ પ્રાણી માત્ર તમારી પાસે યાચના લઈને આવે, તમારી પાસે કંઈક માંગવા માટે આવે, હે મહાદેવ એની જોડી ભરી આપજો. નાચની શંકા મૃગમદ પંગા ધમ ધમ ધમકા ઘુઘરુકા ઢોલુકા ઢંકા હોવત હમકા ડમ ડમ ડંકા ડમરુકા રણતુર રણંકા ભેર ભણંકા ગગન જળંકા ગહેરેસા મગન હમેશા માહેશા જીર મગન હમેશા માહેશા જીર મગન હમેશા માહેશા. આજ ભગવાન સહજાનંદ સ્વામી સિદ્ધેશ્વર મહાદેવની સમીપમાં માતા પાર્વતીની સ્થાપના કરી બે હાથ જોડીને પ્રાર્થના કરે છે. મહાદેવ, હે દયાળુ દેવ, અહીંયા કોઈ પણ જીવ પ્રાણી માત્ર આવે, હે મહાદેવ એને તમે સુખી કરજો. દીકરા ન હોય તો દીકરાઓ આપજો. ઈચ્છિત મનોકામના હે ભગવાન સિદ્ધેશ્વર દાદા તમે એની પૂર્તિ કરજો. એ તમે ભક્તોના દુઃખ હરનારા શુભ સૌનું સદા કરનારા તમે ભક્તોના દુઃખ હરનારા શુભ સૌનું સદા હું તો મંદમતી તારી અકળ ગતિ કષ્ટ તાપો દયા કરી શિવ દર્શન આપો. શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ તાપો દયા કરી શિવ દર્શન આપો. દયા કરી શિવ સિદ્ધેશ્વર મહાદેવ એની આગળ મહારાજ સ્તુતિ કરે કે હે મહાદેવ, શક્તિએ સહિત અમે તમારી અહીંયા પ્રતિષ્ઠા કરીએ છીએ અને આજે પણ એ જૂનાગઢના મહાદેવ જીવ પ્રાણી માત્રની રક્ષા કરે છે. જેને જે જોઈએ, જેવું જોઈએ, જેટલું જોઈએ ભગવાન સિદ્ધેશ્વર મહાદેવ આપે છે. મહોત્સવના સંકલ્પ મૂર્તિ
દાદા ગુરુ કોઠારી સ્વામી બળદેવ પ્રસાદ દાસજી સ્વામી એમની ઉપસ્થિતિ છે. આખું જીવન જેણે ભગવાન રાધારમણ દેવની સેવામાં વ્યતીત કર્યું. મેં અગાઉ પણ વાત કરી એમ ડોક્ટરો હાથ ઊંચા કરીને એમ કહે કે સ્વામી આ કેસ હવે લગભગ ખલાસ છે. ભગવાન સિદ્ધેશ્વર મહાદેવની આગળ આ બાપા ઊભા ઊભા બહુ ભજન કર્યું. હા, મહાદેવજીને પ્રાર્થના કરેલી કે હે મહાદેવજી દયા કરજો, મારો એક સંકલ્પ એવો છે કે દ્વારિકાના આંગણે શ્રીમદ સત્સંગી જીવનની કથા મારે સાંભળવી છે. અનેક જીવો આ મહોત્સવનું દર્શન કરે, એ બાને મારા ગુરુઓની પણ મને સ્મૃતિ થાય, એમના પણ મને આશીર્વાદ મળે. બસ આ પછી સુખેથી તમે મને ધામમાં લઈ જજો. ત્યાં તો બીજે દિવસથી આમ ટકાટક પાછા હતા એવા ને એવા. આજે જુઓ કાલે તો એવા ગડગડિયા બે લાડવા ખાઈ ગયા. મેં કીધું બાપા મને કે જમાવટ થઈ ગઈ છે. ભક્તો, ભગવાન સિદ્ધેશ્વર દાદા એટલા દયાળુ છે. આ ગુરુના વચને કરી અને મહાદેવજીએ કેટલાય ભક્તોના ઘરે દીકરાઓ આપ્યા હશે, કેટલાય ભક્તોના દુઃખ ટાળ્યા હશે, કેટલાય ભક્તોના ત્રિવિધ તાપ આ એક સંતના વચને ભગવાન મહાદેવે પૂર્ણ કર્યા હશે. સુરત મહર્ષિ કહે છે કે હે પ્રતાપસિંહ, પોતાના જ વરદ હસ્તે એટલા નયન રમ્ય સ્વરૂપોની સ્થાપના મહારાજે કરી. ભગવાન શ્રી હરિએ આજ્ઞા કરી છે, હે ભક્તો, સોરઠ દેશી જનોને કાજ અમે આ મંદિર નિર્માણ કર્યું. અમે અમારા જ સ્વસ્વરૂપ એવા રાધારમણ દેવ રણછોડ ત્રિકમરાય સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરી. તમારી જે કાંઈ મનોકામનાઓ હોય, તમારો જે કાંઈ સંકલ્પ હોય, આ ભગવાનની આગળ આવી તમે હાથ જોડી અને માંગણી કરજો. મહારાજે એ સભામાં એવું કહ્યું છે કે કોઈ ભક્તો આ ભગવાનની પૂનમો ભરશે, કોઈ મહાદેવજીની માનતાઓ ચડાવશે, એમાં રહી અમે એના સંકલ્પને પૂર્ણ કરીશું. આજે વ્યાસપીઠથી બેસીને કથા ગાઈ શકતા હોય તો કૃપા ભગવાન સિદ્ધેશ્વર મહાદેવ માતા પાર્વતીની છે. મેં અગાઉ પણ કહ્યું હતું, માં પાર્વતીના ચરણારવિંદમાં હાથ મૂકીને પ્રાર્થના કરેલી કે માં અમે તો જ દીક્ષા લઈએ, તું અમને વક્તા બનાવ. અને આજ એની જ કૃપાનું આ ફળ છે. સુરત મહર્ષિ કહે છે કે હે પ્રતાપસિંહ, ભગવાન શ્રી હરિ સ્વમુખે એવું બોલ્યા છે, મંદિર કરાવ્યું જે મહારાજે રે, સહુ જીવોના કલ્યાણ કાજ રે. ભગવાન બોલ્યા છે, કોઈ આવીને દર્શન કરશે રે, તે તો અપાર સંસાર તરશે રે. કોઈ જીવાત્મા આ જૂનાગઢમાં ભગવાન રાધારમણ દેવ આ રણછોડ ત્રિકમરાય સિદ્ધેશ્વર મહાદેવનું દર્શન કરે, મહારાજ એવું બોલ્યા છે કે એ જીવાત્માને અમે અક્ષરધામનું સુખ આપીશું. સુરત સ્વામી કહે છે કે હે પ્રતાપસિંહ, પરમાત્માએ મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન કર્યો છે, ખૂબ આનંદ થયો. મહારાજ જૂનાગઢમાં ગોકળ ભગતના ઘરે પધરામણીએ ગયા. ગોકળ ભાટિયાની માં, એનું પણ મહારાજે
એને કેન પ્રકારે શ્રેય કર્યું, કલ્યાણ કર્યું છે. ત્યાંથી મહારાજ ગઢપુર આવ્યા છે. ગઢપુરના ભક્તોના આગ્રહને વશ થઈ ભગવાન શ્રી હરિએ વિક્રમ સંવંત 1885 આસો સુદ 12 રોજ ભગવાન ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ એની પોતાના વરદ હસ્તે સ્થાપના કરી છે. બોલીએ ગોપીનાથજી મહારાજ. હે પ્રતાપસિંહ, ભગવાન શ્રી હરિએ એવા મહામંદિરોની ભેટ આ સત્સંગને આપી એટલો પરમાનંદ વર્તાઈ રહ્યો છે. જે જે કંઈ કંઈ કરવું ઘટતું હતું મહારાજ કે અમે સર્વસ્વ કર્યું છે. હે રાજા, એક દિવસ મહારાજ અક્ષર ઓરડીમાં પોઢેલા છે. ભગવાન શ્રી હરિની આગળ દેવોએ આવી, અક્ષરના મુક્તોએ આવીને પ્રાર્થના કરી છે. મહારાજ, મહારાજ આપે આ જગતમાં આ જગતના જીવોને ખૂબ સુખ આપ્યા છે. મહારાજ, હવે કૃપા કરી આ ફરી પાછા આપનું નિજ સ્વરૂપ આ લોક ઉપરથી અંતર ધ્યાન કરી આપ આપના ધામમાં પધારો. અક્ષરના મુક્તોની પ્રાર્થના સાંભળી ભગવાન શ્રી હરિએ મનોમન સંકલ્પ કર્યો કે જે કંઈ કરવું ઘટતું હતું એ સર્વસ્વ કાર્ય અમે કર્યું છે. હવે કંઈ બાકી નથી. પરંતુ અમે જો એકાએક આ ભક્ત સમુદાયની વચ્ચેથી વિદાય લઈ લઈએ તો ભક્ત સમુદાય અમારો વિયોગ સહન ન કરી શકે. માટે દરેકને એવું ધૈર્ય આપીએ, દરેકને એવી સાંત્વના આપીએ. એ માટે સુરત મહર્ષિ કહે છે કે હે પ્રતાપસિંહ, ભગવાને એક જાહેર સભા બોલાવી છે. સૌ હરિભક્તોને મહારાજે આજ્ઞા કરી છે, તમે સાંભળજો સર્વે જન રે, જેહ અરથે ધાર્યું તું તન રે. હે તમે સાંભળજો સર્વે જન રે, જે હયરથે ધર્યું તું તન રે. તમે સાંભળજો સર્વે જન રે, જેહ અરથે ધાર્યું તુમે તન રે. હો તમે સાંભળજો સર્વે જન રે, જે હયરથે ધર્યું તુમે તન રે. તે કર્યું મેં સર્વે કારજ રે, કરવા કેડે ન રાખ્યું રજ રે. તે કર્યું મેં સર્વે કારજ રે, કરવા કહીએ ન રાખ્યું રજ રે. હે પ્રતાપસિંહ, આજ સ્વયં ભગવાન શ્રી હરિ સારા એ ભક્તોની સભાની વચ્ચે એવું બોલ્યા છે, હે ભક્તો, જે અર્થે મેં તન ધર્યું હતું, જે અર્થે આ લોક ઉપર આવવાનો અમારો સંકલ્પ હતો, અમારું જે મિશ હતું, હે ભક્તો, સર્વસ્વ કાર્ય એ અમે કર્યા છે. હવે કાંઈ કરવાનું અમે બાકી નથી રાખ્યું. હવે જાઈશ હું માર ધામ રે, માટે શીખ આ
આપવી તમામ રે. હવે જાઈશ હું મારે ધામ રે. માટે શીખ આપવી તમામ રે. ભગવાન શ્રી હરિ સારી એ સભામાં પોતાનો જે હવે એક ગુહ્ય સંકલ્પ છે એને પ્રકાશિત કરી રહ્યા છે. સારા એ આશ્રિતોની એ સભાની વચ્ચે ભગવાન સહજાનંદ સ્વામી એવું કહી રહ્યા છે, હે ભક્તો, હે સંતો, હે ગ્રહસ્થ બાઈ ભાઈ સાંખ્યોગી, આપ સૌ સાંભળો. હવે હું મારા ધામમાં જઈશ. અને હે પ્રતાપસિંહ, જ્યાં ભગવાન સહજાનંદ સ્વામી એના મુખ કમળમાંથી આવા શબ્દ સરી પડે કે હું મારા ધામમાં જઈશ, રાજન એ જ સમયે દિશાઓ ધૂંધળી થવા લાગી છે. કેટલાય ભક્તોને મૂર્છાઓ આવી, કેટલાય ભક્તોના અંતઃકરણમાં એક એવો ગંભીર ઘા વાગ્યો. મહારાજ, આપ આ શું કહી રહ્યા છો? ભગવાન શ્રી હરિ કહે છે કે હે ભક્તો, હવે જાઈશ હું મારે ધામ રે. માટે શીખ આપવી તમામ રે. આ લોક ઉપર આવી જે કાંઈ કરવું ઘટતું હતું બધું જ કર્યું છે. હવે કાંઈ બાકી નથી. બધા જ સંકલ્પ એને સાકાર સ્વરૂપ આપી તમારે આ રીતે વર્તવાનું છે. હવે હું મારા ધામ જઈશ. માટે હે ભક્તો, રાજી રહેવું, રોવું નહીં વાંસે રે. કેડે કરવો નહીં કંકાસ રે. હે ભક્તો, તમે સૌ અમારા ઉપર રાજી રહેજો. આજ ભગવાન સહજાનંદ સ્વામી, સુરત સ્વામી કહે છે કે પ્રતાપસિંહ, બધાઈને હાથ જોડીને મહારાજ પ્રાર્થના કરે, હે ભક્તો, તમે સૌ અમારા ઉપર રાજી રહેજો. અમે અમારા ધામમાં જઈશું. કોઈ અમારી પાછળ શોક ન કરવો, કોઈએ અમારી પાછળ વ્યર્થ કલહ ન કરવો. તમે સૌ રાજી રહેજો. આટલો સમય અમે આ સત્સંગમાં રહ્યા, દરેક ભક્તોના સુખને સ્વીકાર્યા, દરેક ભક્તોનો રાજીપો અમે મેળવ્યો. અમારો રાજીપો ભક્તોને આપ્યો. અમારો એક સંકલ્પ છે, અમારે અમારા ધામમાં જવું છે. અને પ્રતાપસિંહ જ્યાં ધામમાં જવાની વાત મહારાજની સાંભળે, હે રાજન, એ સમયે ઘણા ભક્તોની આંખમાંથી પાણીના આંસુની જગ્યાએ લોહીના આંસુડાઓ વહ્યા છે. આખી એ સભા એટલી રુદન કરે, એટલું રુદન કરે. મહારાજની પાસે આવીને ભક્તો પગમાં પડે, મહારાજ, હે ભગવાન, આપ જતા રહો તો અમારું કોણ? મહારાજ, તમારે જો આવા જ દુઃખમાં અમને નાખીને જતા રહેવું હતું તો આટલા બધા સુખ શું કામ આપ્યા? અત્યાર સુધી મહારાજ તમે જે અમને સુખ આપ્યા, તમે જે લાડ લડાવ્યા, હે મહારાજ, અમને એકાએક છોડીને જતા રહેશો તો અમે કોના આશરે આ જીવન વ્યતીત કરીશું? પ્રતાપસિંહ, ભગવાન સહજાનંદ સ્વામી ત્યારે એવું બોલ્યા છે કે હે ભક્તો, સાધુ વર્ણી પાળા સુણી લેજો રે.
ગોપાળ સ્વામીની આજ્ઞામાં રહેજો રે. હે હરિભક્તો, હે સંતો, હે પાર્ષદો, સાંખ્ય યોગી, કર્મયોગી, આચાર્ય શ્રી આપ સહુ આ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો. ગોપાળાનંદ સ્વામીનો બહુ મોટો મહિમા છે. અમારે જે કાંઈ કરવું ઘટતું હતું અમે બધું કરી રહ્યા છે. કેડે કાંઈ રાખ્યું નથી. બસ હવે તમે અમને રજા આપો, અમે સુખેથી અમારા ધામમાં જઈએ. ભગવાન શ્રી હરિને ખબર છે કે મારો સમુદાય, મારો શિષ્ય વર્ગ મને જે ભજી રહ્યા છે, મને જે પ્રેમ કરી રહ્યા છે, એ મારા વિયોગે જીવી નહીં શકે. ભગવાન શ્રી હરિએ પ્રતાપસિંહ સૌને પોતાની પાસે બોલાવી પોતાના જમણા પગનો સ્પર્શ કરાવી અને બધાયની પાસે મહારાજે સોગંદ લેવડાવી, અમારા ચરણના સમ ખાવ કે અમારી પાછળ તમે કોઈ આત્મહત્યા નહીં કરો, અમારી કેડે તમે કોઈ મરશો નહીં. અમ કેડે મરશો માં તમે રે, અન્ન મુકશો માં કહું અમે રે. હે ભક્તો, અમારી પાછળ કોઈએ અન્ન જળનો ત્યાગ ન કરવો. અમે આ લોકમાંથી અમારા ધામમાં સીધાવીએ તો કોઈ આત્મહત્યા ન કરવી. મારા વચનનો ઉથાપ રે. અને હે ભક્તો, તમે જો મારું વચન નહીં માનો તો મારે તમારે કોઈ સંબંધ નહીં. ભગવાને દરેકને પોતાના ચરણના સોગંદ ખવડાવી અને ધૈર્ય આપ્યું છે. અને હે પ્રતાપસિંહ, આજ સારી એ સભા, એમાં એટલો શોક વ્યાપ્યો છે, એટલો શોક વ્યાપ્યો છે. મહારાજ તો આટલું કહીને અક્ષર ઓરડીમાં જતા રહ્યા, પણ આજ ગઢપુરની ગલીઓ બધી જ દિશાઓમાંથી એવા અપશુકનો વર્તાઈ રહ્યા છે. દિશાઓ ધૂંધળી થઈ છે. દરેક પુરુષોના ડાબા અંગ ફરક્યા છે. અને હે પ્રતાપસિંહ, ભગવાન સહજાનંદ સ્વામી આ લોક છોડવાના છે. આ લોકનું મહારાજ ત્યાગ કરવાના છે. આજ ગઢપુરના રહેલા એ સ્થાવર જંગમ સમગ્ર જીવાત્માઓ દરેકના અંતરે દુઃખ છે. ભગવાન શ્રી હરિએ સદગુરુ ગોપાળાનંદ સ્વામીને અક્ષર ઓરડીમાં બોલાવ્યા છે. સત્સંગની માં એવા મુક્તાનંદ સ્વામીને બોલાવ્યા છે. અગ્રણીય હરિભક્તો એમાં દાદા ખાચરને બોલાવ્યા છે. દાદા ખાચરને મહારાજ કહે છે કે દાદા, મારા જમણા અંગૂઠાના સમ ખાય અને એવી પ્રતિજ્ઞા તું લે કે અમે આ લોક છોડીને અમારા ધામમાં જઈએ, અમારી પાછળ આત્મહત્યા નહીં કરી. દાદા ખાચર કહે કે મહારાજ, મારો બાપ તમારા હાથમાં કાંડું સોંપીને ગયો. હું કોના આશરે જીવીશ?
મહારાજ, આજ સુધી મારો સહારો જો કોઈ હોય તો તમે હતા. હું કોના આશરે જઈ માથું મૂકી રડીશ? ભગવાન શ્રી હરિએ જવાબ આપ્યો, દાદા, આ સત્સંગમાં પ્રગટ સ્વરૂપે અમે રહીશું. પંચભૌતિક દેહ લઈને આવ્યા, આ લોકનો રિવાજ છે. પંચભૌતિક દેહ એનો ત્યાગ કરી અમે અમારા ધામમાં જઈશું. ગોપાળાનંદ સ્વામીને આજ્ઞા કરી છે, સ્વામી, આ સત્સંગની બહુ મોટી જવાબદારી અમે તમને સોંપીએ છીએ. હર કોઈનું સ્વામી તમારે જતન કરવું, દરેકને સ્વામી તમારે ધૈર્ય આપવું. સ્વામી, બંને આચાર્ય નાના છે. સત્સંગ એટલો વિશાળ પાયે વધ્યો છે. સૌ સમુદાયને સાંત્વના આપી, ધીરજ આપી, સ્વામી દરેકને સમજણ આપી, દરેકના સુખાકારીના તમારે વિચાર કરવા આ તમારી ઉપર અમે જવાબદારી સોંપીએ છીએ. ગોપાળાનંદ સ્વામી કહે કે મહારાજ, આટલી મોટી જવાબદારી પ્રભુ હું કઈ રીતે સ્વીકારી શકું? મહારાજે માથે હાથ મૂકી. સદગુરુ ગોપાળાનંદ સ્વામીને મહારાજ એવું કહે છે, સ્વામી, અમે આશીર્વાદ આપીએ છીએ, તમે સત્સંગનું સંવર્ધન કરી શકશો, સત્સંગ સમુદાયને ધીરજ આપી શકશો. તમારામાં રહી અને અમે સ્વયં આ બોલીએ છીએ. અને હે રાજા, ભગવાન શ્રી હરિ સારાએ પરમહંસોની સભાને, સારાએ સત્સંગ સમુદાયના સુખાકારી વાસ્તે ગોપાળાનંદ સ્વામીને આવું કે, અને એ જ વખતે મહારાજ બ્રહ્માનંદ સ્વામીને પોતાનાથી અલગ પાડે છે. બ્રહ્માનંદ સ્વામીએ આવીને હાથ જોડ્યા છે, મહારાજ, મારો એવો શું ગુનો છે? આજ સુધી સમીપ રાખ્યો, આજ સુધી જવાબદારી તમે નિભાવી. મહારાજ, છેલ્લે છેલ્લે હવે મને શું કામ અળગો કરો છો? ભગવાન શ્રી હરિ કહે છે કે સ્વામી, અમારી આજ્ઞા છે, તમે જુનાગઢ જતા રહો. સાધુના આશ્રમમાંથી જોડી લઈ રડતી આંખે બ્રહ્માનંદ સ્વામી મહારાજને વંદન કરી અને હે પ્રતાપસિંહ, ઈચ્છા નથી છતાં પણ મહારાજની આજ્ઞા થઈને જોડી લઈને નીકળી ગઈ. ભગવાન શ્રી હરિએ વિચાર કર્યો કે બસ હવે જે કાર્ય કરવું એ મનથી મહારાજે નક્કી કરી લીધું. સચ્ચિદાનંદ સ્વામીની સ્થિતિ એ મુક્તાનંદ સ્વામીની સ્થિતિ. પ્રતાપસિંહ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી જુનાગઢ આવી ગયા. આ બાજુ સચ્ચિદાનંદ સ્વામી મહારાજ ધામમાં જાય એના પહેલા તો સ્વામી પહોંચી ગયા. ભગવાન શ્રી હરિએ સચ્ચિદાનંદ સ્વામીને વળી પાછા દેહમાં લાવ્યા છે. હે રાજન, વિક્રમ સંવંત 1886 ના જેઠ સુદ 10મી ના રોજ આજ પ્રાતઃ કાળે મહારાજ વેલા જાગ્યા છે. ઉના નીરથી બ્રહ્મચારીએ મહારાજને સ્નાન કરાવ્યું છે.
ભગવાન શ્રી હરિએ નવીન શ્વેત વસ્ત્ર ધારણ કર્યું છે. એ જ ભગવાન સહજાનંદ સ્વામી બ્રહ્મચારીને કહે છે કે બ્રહ્મચારી, અમને બહુ ભૂખ લાગી છે. બ્રહ્મચારી થાળ લઈને આવ્યા, મહારાજને જમાડ્યા છે. મહારાજ બહુ રાજી થયા. મૂળજી બ્રહ્મચારી મહારાજને કહે છે, મહારાજ, આજ સુધી ગુરુ રામાનંદ સ્વામીએ જે દિવસથી આજ્ઞા આપીને ત્યારથી લઈ આજ સુધી પડસેવાની જેમ પડછાયો વ્યક્તિનો સાથ ન છોડે એ રીતે તમારી સેવા કરી. મૂળજી બ્રહ્મચારી એને મહારાજ એવું કહે છે કે બ્રહ્મચારી, સદૈવ અમે તમારી સાથે છીએ, તમે શોક ન કરશો. પણ મહારાજ, હવે હું કોના આશરે જીવી શકું? સ્વામી, કાયમી અમે તમારી જોડે છે. સુરત સ્વામી કહે છે કે હે પ્રતાપશ્રી, મધ્યાહનનો સમય થાય. મહારાજે ગૌછાણથી લીપેલી ભૂમિ ઉપર દર્ભનું આસન પથરાવી પદ્માસન વાળી હે ભગવાન સહજાનંદ સ્વામી પોતાના નિજ સ્વરૂપનું ધ્યાન કરતા કરતા, હે રાજા, જેઠ સુદ દશમીના રોજ ભગવાન સહજાનંદ સ્વામી તારીખ 1/6/1830 મંગળવારના રોજ આ લોક છોડી મહારાજ અક્ષરધામ સીધા. આ લોકનો ત્યાગ કરી મહારાજ પોતાના ધામમાં સીધાવે. હે રાજન, પરમાત્મા પોતાના સ્વધામમાં સીધાવ્યા. પંચ ભૌતિકનો દેહ બંને આચાર્ય સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, એને મહારાજના પંચ ભૌતિક દેહને સ્નાન કરાવ્યું, શ્વેત વસ્ત્ર ધારણ કરાવ્યા. મહારાજના એ દિવ્ય દેહને સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ પાલખી બનાવી એમાં પ્રસ્થાપિત કરી. બંને આચાર્યોની પાસે મહારાજની અંતિમ પૂજા કરાવી. ગોપાળાનંદ સ્વામીએ મહારાજના ભાલ પ્રદેશમાં ચંદનની અર્ચાઓ કરી. અને હે રાજા, એ દિવ્ય વિમાનમાં મહારાજના દિવ્ય પંચ ભૌતિક દેહના શ્રી વિગ્રહને પ્રસ્થાપિત કરી અક્ષર ઓરડીમાંથી જેવું એ વિમાન બહાર આવે, સારો એ ભક્ત સમુદાય એની આંખમાંથી દડ દડ આંસુ આવે. ગઢપુરના એ ચોકમાં બંને આચાર્યની પાસે આરતી કરાવી. આરતી ઉતારી મહારાજનું ભાવ પૂજન કરાવી સારા એ સંઘ સમુદાયને બહુ આશ્વાસન અને ધૈર્ય આપતા ગોપાળાનંદ સ્વામી કહે છે, હે ભક્તો, હે સંતો, મહારાજે આજ્ઞા કરી છે, કોઈએ એની પાછળ શોક ન કરવો, કંકાસ ન કરવો, રુદન ન કરવો. ધૈર્ય આપતા આપતા જ ગોપાળાનંદ સ્વામી ખુદ રડી પડ્યા. એટલો મહારાજે પ્રેમ આપેલો સત્સંગ સમુદાય, એટલી મહારાજે આ સત્સંગમાં રહી અને લીલાઓ કરી, અને એ લીલાઓને પોતાનો આશ્રિત સમુદાય કેમ ભૂલી શકે? કેટલા સુખ આપ્યા, રમાડ્યા,
જમાડ્યા, સાથે રાખ્યા. દીકરાનું જતન માં કરે એવું જતન મારા ભગવાન સહજાનંદ સ્વામીએ સારા એ સત્સંગ સમુદાયનું કર્યું. અને હે પ્રતાપસિંહ, એ જ ભગવાનના પંચ ભૌતિક દેહને, એ જ સારા એ વિમાનમાં રહેલા મહારાજ એનું ભાવ પૂજન કરી સારો એ સત્સંગ સમુદાય મહારાજને એક ટસે એક નજરે જોયા કરે છે. જાણે કે મહારાજ અમારી સાથે હમણાં બોલશે, હમણાં બોલશે. આચાર્ય રઘુવીરજી મહારાજ, આચાર્ય અયોધ્યા પ્રસાદજી, દીનાનાથ ભટ્ટ અને મયારામ ભટ્ટ મહારાજનું વિમાન ઉપાડી સુરત મહર્ષિ કહે છે કે હે પ્રતાપસિંહ, આ જે રીતે માણેક ચોકમાંથી એ મહારાજ આવ્યા અને ત્યારે જે આનંદ, ત્યારે જે ઉત્સાહ હતો એવો ને એવો જ આજે શોકનો સમુદાય એની અનુભૂતિ કરે. દાદાના દરબારમાંથી મહારાજની આજે અંતિમ વિદાય હતી. ભગવાન શ્રી હરિના એ પંચભૌતિક દેહથી સજ્જ એ વિમાનને જીવબા અને લાડુબા બંને બહેનો બે હાથ જોડી જોડીને પ્રાર્થના કરે, મહારાજ, મહારાજ, આજ લીલુડો લીમડો એની નીચે તમે પ્રથમ આવ્યા, એટલો આનંદ હતો. મહારાજ, આજે એટલું જ દુઃખ છે. પ્રતાપસિંહ સારો એ સમુદાય ધીમે 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 માણેક ચોકમાં આવે. આજ ગઢપુર વાસીઓના અંતરમાં એટલો શોક છે. દાદાની બહેનોની આંખમાંથી લોહીની ધારાઓ વહી. પ્રતાપસિંહ સારો એ સમુદાય ઘેલા નદીના ઘાટે થઈ લક્ષ્મી વાડિયા સરસ મજાના તુલસી અને ચંદનના કાષ્ટથી એ ચિતાને તૈયાર કરી મહારાજના પંચભૌતિક દેહથી સજ્જ એ વિમાનને નીચે મૂકી. અને હે રાજા, સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ દિવ્ય વિમાનમાંથી મહારાજના પંચભૌતિક દેહને લઈ તુલસી ને ચંદનની કાષ્ટની ચિતામાં પધરાવ્યો છે. અંતિમ ભગવાનનું ભાવ પૂજન કર્યું છે. સહજાનંદ સ્વામી એનું અંતિમ ભાવ પૂજન કરી બધાએ ભક્ત સમુદાયને દૂર રાખી ચારે બાજુ વાંસની કોર્નર કરી ભગવાન શ્રી હરિની આજ્ઞા પ્રમાણે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ બંને આચાર્યોને સાથે રાખી ભગવાન સહજાનંદ સ્વામીના એ પંચભૌતિક દેહને અગ્નિદાહ આપ્યો છે. હે રાજા, મહારાજના એ દિવ્ય દેહને અગ્નિદાહ અપાવ્યો. ભડ ભડ કરતા કરતા એ ચિતામાં આગ લાગી. એટલો દુખી દાદો ખાચર દોડીને ચિતામાં પડવા જાય. સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ બાવડું ઝાલી દાદા ખાચરને ધૈર્ય આપ્યું. દાદા, મહારાજ આજ લોક ઉપર બિરાજે છે. મહારાજ ક્યાંય ગયા નથી. અને ભગવાન સહજાનંદ સ્વામી દિવ્ય દેહે દાદા ખાચરને દર્શન આપે, ગુલાબનો હાર પહેરાવી માથે હાથ મૂકે. દાદા, અમે ક્યાંય નથી ગયા, અહીંયા જ છે. સારો એ ભક્ત સમુદાય
ભગવાન શ્રી હરિ એના અગ્નિદાહને પૂર્ણ કરી ઘેલામાં સ્નાન કરી દરબારગઢમાં આવ્યા છે. પ્રતાપસિંહ સૌ ભક્તો ભગવાનની પાછળ ભજન કરે છે, ઘણાય રડે છે અને સ્વામી ધૈર્ય આપે છે. ભગુજીને જુનાગઢ મોકલ્યા છે. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ ભગુજીને આવતા જોઈ મધ્ય શિખરની પદ્મશિલાનું કાર્ય શરૂ છે. પદ્મશિલા ઉપરથી નીચે પડી. કાળી સાંઢ ઉપર ભગુજીને જોયા અને બ્રહ્માનંદ સ્વામીએ માપી લીધું કે નક્કી આજ કાળિયાએ મારી સાથે કપટ કર્યું છે. ભગુજીએ આવી બે હાથ જોડીને કહ્યું છે, સ્વામી અત્યારે ને અત્યારે ગઢપુર તરફ તમે રવાના થાઓ. હે રાજન, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી ગઢપુર આવ્યા. દોડીને જ્યાં અક્ષર ઓરડીમાં જાય ત્યાં તો મહારાજનો ઢોલિયો ખાલી. બ્રહ્મચારીને પૂછ્યું છે, બ્રહ્મચારી મહારાજ ક્યાં છે? એ થાંભલીને બાથ ભેટીને બ્રહ્મચારી હાથ જોડીને કહે છે, સ્વામી મહારાજ આપણને છોડીને જતા રહ્યા, આપણે અનાથ બન્યા. એ ગોપાળાનંદ સ્વામીની પાસે આવી. બ્રહ્માનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીને કહે છે, સ્વામી મહારાજ ક્યાં છે? સ્વામી મેં તમને વિનંતી કરી હતી કે આ ભગવાન એ નક્કી મારી સાથે કપટ કરશે. મેં તમને કહ્યું હતું સ્વામી કે કદાચ મહારાજ મને છોડીને જતા રહે, એના પંચ ભૌતિક દેહ એનો અગ્નિદાહ ન કરતા મહારાજનું એ શ્રી વિગ્રહ ક્યાં છે? અને ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે સ્વામી મહારાજના પંચ ભૌતિક દેહનો તો અમે અગ્નિદાહ કરી દીધો. બ્રહ્માનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીના પગમાં પડી ચોધાર આંસુએ રડ્યા. સ્વામી આ બ્રહ્માનંદમાં એવી તાકાત હતી કે સહજાનંદ સ્વામીને દેહમાં આવવું પડે, પણ કાળિયાએ મારી સાથે એવું કપટ કર્યું. દોડીને ગોપીનાથજીની પાસે જઈને સ્વામી હાથ જોડ્યા, મહારાજ મહારાજ આ બ્રહ્માનંદ એટલો અભાગ્યો, અંત સમયે પણ તમે એને દર્શન ના આપ્યું. અને એ જ વખતે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના મુખમાંથી શબ્દો પડ્યા, પાતળીએ હૈરા મારા સુરત મહર્ષિ કહે છે, હે પ્રતાપસિંહ ભગવાન ગોપીનાથજીની આગળ આવી. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી રડતી આંખે મહારાજને વિનવે છે, મહારાજ આ બ્રહ્માનંદ એટલો અભાગ્ય, તમે એને છોડીને જતા રહે. એ જ સમયે પ્રતાપસિંહ ગોપીનાથજીના સ્વરૂપમાંથી સહજાનંદ સ્વામી ગુલાબનો હાર લઈ બ્રહ્માનંદ સ્વામીને પહેરાવે, માથે હાથ મૂકીને આશ્વાસન આપે, સ્વામી દુખી ન થશો. બ્રહ્માનંદ સ્વામી કહે કે મહારાજ હવે અમે કોના આશરે જીવીએ? મહારાજ કહે છે કે સ્વામી આ મંદિરોમાં રહેલા જે સ્વરૂપો છે એમાં અમે અહર્નિશ રહીએ છીએ, અમે ક્યાંય છોડીને ગયા નથી. આ સત્સંગમાં સદૈવ પ્રગટ સ્વરૂપે છે. એ સદગુરુ પ્રેમાનંદ સ્વામી
અક્ષર ઓરડીમાં આવે, મધ્યાહનનો સમય થાય, ગોપીનાથજીનો જેવો થાળ આવે જમવા બેસે, મહારાજની યાદ આવે. કેટલું ભાવ સહિત મને રોજ એના થાળની પ્રસાદી આપતા. મારી જવાબદારી જેણે લીધેલી છે, દીકરાની જેમ હું આનું જતન કરીશ. હવે મારે કોનો આશય? અને એ પ્રેમાનંદ સ્વામી મહારાજને કહે છે કે મહારાજ લઈને ગયો મન પ્રાણ રે બેની મારા, લઈને ગયો મન પ્રાણ રે બેની મારા, લઈને ગયો. સુરત મહર્ષિ કહે છે, હે પ્રતાપસિંહ, પ્રેમાનંદ સ્વામી હાથમાં સારંગી લઈ ભગવાન ગોપીનાથજીની આગળ આવી, રડતી આંખે મહારાજને પોકારે છે. મહારાજ નિત્ય નવા દર્શન આપી સ્વામીને ધીરજ આપે. સુરત સ્વામી કહે છે કે હે પ્રતાપસિંહ, સારા એ સત્સંગ સમુદાયને સદગુરુ ગોપાળાનંદ સ્વામી નિત્ય પ્રતિ ધૈર્ય આપે. ભગવાન શ્રી હરિ આ સત્સંગમાં પ્રગટ છે, ક્યાંય મહારાજ ગયા નથી. આવી હિંમત ભરી ગોપાળાનંદ સ્વામી વાત કરે, પણ કેટલાયને ધૈર્ય. આખો સમુદ્ર જ્યારે હિલોળે ચડ્યો હોય, આખો સમુદ્ર જ્યારે શોકના હિલોળે ચડ્યો હોય, ત્યારે એક ખેવટીયો એ કઈ રીતે એ જહાજ પાર ઉતારી શકે? ગોપાળાનંદ સ્વામી દરેકને વાત ધૈર્યતાથી સમજાવે, સંભળાવે, દરેકને ધીરજ આપે, આશ્વાસન આપે. ક્યારેક ક્યારેક ગોપાળાનંદ સ્વામીની ધીરજ ખૂટી જાય ને ત્યારે એકલા અક્ષર ઓરડીમાં આવી મહારાજના ડોલીએ માથું મૂકી મહારાજને પ્રાર્થના કરી, મહારાજ મને એવું ધૈર્ય આપજો, મને એવી હિંમત આપજો, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ. સુરત મહર્ષિ કહે છે કે હે પ્રતાપસિંહ, આ રીતે મહારાજ એણે પોતાની મનુષ્ય લીલા સંકેલી આ લોકના જીવોને સુખી કરી, પોતાનું સર્વસ્વ સુખ આ જગતના જીવોને આપીને એ પરમાત્મા આ લોક ઉપરથી વિદાય થયા. શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથના અંતિમ અધ્યાયોમાં સંતાન પ્રાપ્તિ માટે હરિનવમી વ્રતનો વિધિ બતાવ્યો છે. હરિનવમી વ્રતનો વિધાન બતાવી આવી ભગવાનની દિવ્ય ગાથાઓ જેને સંભળાવી, એવા મહારાજ પ્રતાપસિંહ એના હૃદયમાં એવા ભગવાન શ્રી હરિના દિવ્ય દર્શન થયા છે. અધર્મ સર્ગ અને ધર્મ સર્ગની વિસ્તારથી અંતિમ ભાગમાં વાત કહી સુરત મહર્ષિનું પ્રતાપસિંહ મહારાજે પૂજન કર્યું. પૂજન કરતાની સાથે જ પ્રગટ ભગવાન સહજાનંદ સ્વામી એની મૂર્તિ હૃદય આકાશમાં જોવાવા લાગી. સુરત મહર્ષિએ એની પૂજા કરી. જિજ્ઞાસુ શ્રોતાના માથા ઉપર સુરત સ્વામી હાથ મૂકીને આશીર્વાદ આપ્યા છે, રાજન આ સ્વરૂપ તને સતત દર્શનીય થશે. આટલું કહી સુરત મહર્ષિ પણ બદ્રિકાશ્રમ તરફ જગન્નાથપુરીથી વિદાય લઈ બદ્રિકાશ્રમ ગયા છે અને પ્રતાપસિંહ મહારાજ એને ભગવાન શ્રી હરિનું અહર્નિશ દર્શન થવા લાગ્યું છે. વાલા ભક્તો, ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી કુળદેવ શ્રી કષ્ટભંજન દેવ દાદાની અસીમ કૃપા
સમર્થ સમર્થ સદગુરુઓના આશીર્વાદથી દેવભૂમિ દ્વારિકાના આંગણે ચાલી રહેલ ગુરુવંદના મહામહોત્સવ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવન દિવ્ય ગ્રંથની ગુરુ કૃપા અને ભગવત કૃપાથી જેટલી ઠાકોરજીએ પ્રેરણા કરી એ પ્રમાણે આ જીવનની સફળતા અને સાર્થકતા માટે મારી વેખરી વાણીથી એ ભગવાનના મેં આપ સમક્ષ 7 દિવસ હરિનામ સંકીર્તન રૂપી ગુણ ગાયા. માત્ર ને માત્ર એક ગુરુજનો વિશેષ રાજી રહે, કાયમી ગુરુઓની કૃપા છે વિશેષ વધતી રહે, આ સિવાય અંતરમાં બીજી કોઈ કામના નથી. 7 દિવસના જ્ઞાન સત્ર દરમિયાન કદાચ કોઈને મારી વાણીથી એવું માઠું લાગ્યું હોય, મારા શબ્દોથી કદાચ કોઈને ઠેસ પહોંચી હોય, દુઃખ થયું હોય, ભગવાન શ્રી હરિના એક નાના સંત છીએ, વ્યાસપીઠથી આપ સૌને વંદન કરી આપની પાસે યાચના કરીએ છીએ, આપ અમને ક્ષમા કરશો. બીજી વાત, દાદા ગુરુનો જે સંકલ્પ હતો ભક્તો કે મારા સાધુના મુખે મારે સત્સંગી જીવન સાંભળવું છે, હરિ ઈચ્છાથી માતા પિતાના આશીર્વાદ તો છે જ, પણ જે દિવસથી સત્સંગમાં આવ્યા તે દિવસથી આ જીવનો હાથ આ સંતોએ પકડ્યો. આજ યાદ કરીશ, જેણે મને સત્સંગમાં લાવીને કંઠી પહેરાવીને એવા બ્રહ્મચારી મહારાજ હરિપ્રસાદાનંદજી, એમણે મને કંઠી પહેરાવી અને મારા ગુરુએ મને દીક્ષા આપી અને આજે સત્સંગ સમુદાયની વચ્ચે ભગવાનના ગુણ ગાતો થયો હોય તો એમનો આશીર્વાદ છે. કાયમી ભગવાનની પાસે એવું માંગુ કે હે ભગવાન, જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ રહે ત્યાં સુધી તમારી કથાઓ ગાતો રહો, ગુરુજનોની નિષ્કામ ભાવે સેવા કરતો રહો, કાયમી એમણે આપેલા સંસ્કારો એ સમાજ સુધી એની સુવાસ પ્રસરે, આ સિવાય ભગવાન પાસે કંઈ માંગ્યું નથી. આજે અંતિમ પૂર્ણાહુતિના સમાપન સત્ર તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે સભામાં ઉપસ્થિત મારા દાદા ગુરુ એવા કોઠારી સ્વામી બળદેવ પ્રસાદ દાસજી, માની માતૃવાત્સલ્યતા જ્યાંથી મળી રહી છે એવા જ સમર્થ ભજનાનંદી પૂજ્ય સ્વામી શ્રી વલ્લભદાસજી, ગુરુદેવ મારા ગુરુ કોઠારી સ્વામી ચંદ્રપ્રસાદ દાસજી સ્વામી, પૂજ્ય દેવ સ્વામી, મારા એવા દાદા ગુરુ બહુ ભજનાનંદી શાસ્ત્રી સ્વામી માધવ પ્રસાદ દાસજી, સતત હૂંફ અને હિંમત આપતા મારા નાના ગુરુભાઈ પાર્ષદવર્ય ભાવેશ ભગત, સમગ્ર મંડળ, એમનાથી આ મહોત્સવ દરમિયાન ભક્તો કઈ ત્રુટી રહ્યું હોય તો આપ સૌની આગળ મારા સમગ્ર મંડળ વતી હું ક્ષમાયાચના સ્વીકારું છું. સદગુરુ સંતોના ચરણોમાં ઉપસ્થિત સમર્થ સમર્થ સાંખ્યોગી માતાઓ, અખંડ જેનું ભજન, જેના વચને ભગવાન આપ સૌ સત્સંગ સમુદાયની મહત્વકાંક્ષાઓને ભગવાન પૂર્તિ કરી રહ્યા છે એવા ખૂબ તપસ્વીની સાંખ્યોગી શ્રી રમાબા, એમના શિષ્ય પ્રભાબેન,
ભગવાન રેવતી બળદેવજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં રહી અખંડ સત્સંગનું સંવર્ધન કરી ભગવાન સ્વામિનારાયણનો જય જયકાર પ્રવર્તાવે છે એવા અખંડ ભજનાનંદી બચ્ચીબા, એમના શિષ્ય સાંખ્યોગી નર્મદાબા, તમામ સાંખ્યોગી માતાઓના ચરણોમાં વંદન. આપ સૌ ભક્તોના હૃદયમાં રહેલા ભગવાન હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં વંદન. 7 દિવસની આ દિવ્ય સરિતામાં આપને કદાચ જે કાંઈ સારું લાગ્યું હશે એના યશના ભોગતા જો કોઈ હોય તો મારા ભગવાન હરિકૃષ્ણ મહારાજ. જે કંઈ ક્ષતિઓ હશે તો એ કદાચ મારી હશે. મારી સંગીતની ટીમ, બધા જ સંગીત યજ્ઞ ભાઈઓ, માં સરસ્વતીની ખૂબ એમના ઉપર કૃપા છે. આપ સૌની પાસે આજે એટલી જ યાચના કરું, ભગવાનને પ્રાર્થના કરજો. વિશેષ ભગવાનની આ કીર્તિ અમે સતત ગાયા કરીએ. ભગવાનની કથાથી આ જીવને શાંતિ મળે છે. ભગવાનની કથાથી જ આ જીવનો ઉદ્ધાર છે. ભગવાનની કથાથી જ આ જીવનો મોક્ષ માર્ગ એ ખુલ્લો થાય છે. પ્રગટ ભગવાન સિવાય બીજું કોઈ મોક્ષ અપાવી શકે એવું સમર્થ નથી. અંતિમ ભલામણ છે આ વ્યાસપીઠથી. પ્રગટ ભગવાન અને પ્રગટ ભગવાને સ્થાપિત કરેલ આ મૂળ સંપ્રદાય એને વળગીને રહેજો. તમે જો આજે કંઈ મને આપવા ઈચ્છતા હોવ ને, તમારે કંઈ મને આપવું હોય તો દક્ષિણામાં એટલું જ જોઈએ છે, મૂળ સંપ્રદાયને વળગીને ભજન કરજો. આવા સમર્થ સદગુરુ અને સાંખ્યોગી માતાઓને સેવજો. દરેકનો કાયમી ગુણ ગ્રહણ કરજો. અવગુણનો ત્યાગ કરી દાસ ભાવે થઈને સત્સંગની સેવા કરજો. અંતમાં ભગવાન રામ, શ્યામ અને ઘનશ્યામના ચરણોમાં એટલી પ્રાર્થના. ભગવાન દ્વારિકાધીશ, વૃત્તાલય વાસી ભગવાન હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મી નારાયણ દેવ, જુનાગઢ વાસી ભગવાન રાધારમણ દેવ, સિદ્ધેશ્વર મહાદેવ, ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી, સાળંગપુર નિવાસી કુળદેવ કષ્ટભંજન દેવ, રાજકોટ નિવાસી બાલાજી દાદાના ચરણોમાં મારી વાણી સમર્પિત કરતા પહેલા કાયમી સત્સંગનું, સંતોનું અને જીવ પ્રાણી માત્રનું હિત થાય આવા જ સંકલ્પ કરજો. અંતે ભગવાનની પ્રાર્થના કરીએ. આવો આપણે સૌ મળી એ ભગવાનને વંદન કરીએ કે હે ભગવાન, કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ કરોમિ યદ્ય સકલં પરસ્મૈ નારાયણાય તિ સમર્પયામિ. નારાયણાય તિ સમર્પયામિ. બોલીએ સહજાનંદ સ્વામી મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધારમણ દેવ, શ્રી દ્વારિકાધીશ, શ્રી સિદ્ધેશ્વર મહાદેવ, શ્રી સદગુરુદેવ, શ્રી વિઘ્ન વિનાયક દેવ, શ્રી કષ્ટભંજન દેવ,
પાપ